હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 27 ઓક્ટોબર 2025 અને સવારના 5:30 5:30 5:30 જેવું ટાઈમ થયો છે. આપણે જોઈએ આ કોબીજ છે, ત્યાંનું લોકલ કોબીજ છે, મીડિયમ એવું જે 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે ભાઈ બટુકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી આવે છે આ કોબીજ લઈ આપણે જોઈને તો આ દાણાવાળા ચોરા છે. શું ભાવે છે? જે 30 રૂપિયા કિલો વેચાય છે દાણાવાળા ચોરા. જે ભાઈ વિજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે દાણાવાળા ચોરા. આપણે જોઈને તો આ દૂધી જે મીડિયમ છે, જો તમે જે 10 થી 11 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? જે ભાઈ મોણ પરથી આવે છે. શું નામ તમારું? ડાયાભાઈ ખેડૂતનું નામ છે, જે આ દૂધી લઈને આવે છે અને ઘણી બધી દૂધી લઈને આવે છે અને જે અહીંની લોકલ છે. આપણે જોઈને તો આ વાલ છે, જે નાના મીડિયમ પેકિંગ છે, જે 70-80 રૂપિયાના કિલો વેચાય છે આ દાણાવાળા વાલ. શું નામ ભાઈ? મગનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કુચિયા દળથી આવે છે. રીંગણાના 30 રૂપિયા. જે આ રીંગણું છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ તો મરસામાં થોડીક માઈનો રાજ બજાર નીચે પડી રહી છે, જે 40-45 રૂપિયા કિલો વેચાય છે. 40 મરસું સારું છે. આપણે જોઈને તો લીંબુમાં પણ થોડીક બજાર નીચે ગઈ છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ લીંબુ 20 રૂપિયા કિલો પણ વેચાય છે. અને આંબળા જોઈને તો 30 રૂપિયા 35 રૂપિયા સુધી કિલો વેચાય છે આંબળા. અને જે હોલસેલ ભાવ છે, જે ભાઈ રાહુલભાઈનું નામ છે, જે હોલસેલથી વેચાણ કરે છે. મહેશ ટ્રેડિંગમાં ઘનશ્યામ બાપા જેનું વેચાણ કરે છે આ ગુવારનું. અત્યારે સરકો પણ આવેલો છે બહારનું પાર્સલ, જે 80 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો 2-3 દિવસથી એવરેજ ભાવ વાલોરમાં થઈ ગયા છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? ભનુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ વાલોર લઈ. આપણે જોઈને તો આ ફુલાવર જે ઓછા મીડિયમ દડા છે, 8 દડા છે, જેથી કરી 300 રૂપિયાનું વેચાય છે ઉધડું પોટલું. અને મોટી ભારી હોય તો 400-500 સુધી પણ વેચાય છે. ફુલાવરમાં થોડી સારી એવરેજ બજાર છે. આ શું નામ ભાઈ? વિજયભાઈ ખેડૂતનું નામ છે અને લાખાબાથી ભાઈ આવે છે આ. આપણે જોઈએ તો આ એના લોકલ ટમેટા છે, ખેડૂતના કેરેટમાં માલ લઈને આવે છે, જેથી કરીને પોચું ન પડે. અને 20 રૂપિયા બજાર ભાવ પડે છે ટમેટાના. આપણે જોઈને તો અત્યારે વટાણા પણ આવે છે. અત્યારે કમોસમી વટાણા કહેવાય, જેથી કરીને બજાર પણ સારી એવી છે. 200 રૂપિયા સુધી કિલો વેચાય છે વટાણા. આપણે જોઈને તો કાશી કેરી પણ ઘણા સમયથી ચાલુ છે અને જેની એવરેજ બજાર પણ 60-70 રૂપિયા સુધી જળવાઈ રહેલી છે, જે કાશી કેરી ફ્રેશ આવે છે. સુરણમાં પણ ઘણા ટાઈમથી એવરેજ બજાર 50ની છે. અને શિમલામાં બજાર થોડીક ઊંચકી ગઈ છે, જે 80થી લઈને 90 રૂપિયા સુધી કિલો શિમલા વેચાય છે. આપણે જોઈને તો દેશી કારેલું છે, જે 25થી લઈને 30 રૂપિયા સુધી કારેલા વેચાય છે. અને પીળી મરચીમાં પણ બજાર નીચી ગઈ છે, જે 20-25 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? જે ભાઈ ગોલું છે અને જે આ માલનું વેચાણ કરે છે. આ એપલ ગોટી રીંગણા છે. આમાં શું ભાઈ? આમાં શું ભાવ છે? જે એપલ ગોટીમાં એવરેજ ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. કયો કામ ભાઈ? જે ભાઈ ગોડલાધારથી આવે છે. શું નામ તમારું ભાઈ? ભરતભાઈ, જે ખેડૂતનું નામ છે.
આપણે જોઈએ તો માર્કેટમાં વઢવાણી મરચાંની એકદમ અછત છે, ઓછા આવે છે અને 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો વઢવાણી મરચું વેચાય છે. સારું મરચું પેપ્સી પણ છે જે આપણે આગળ જોઈએ એમ 50-60 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ વેરાય કૃપામાં વેચે છે. આપણે જોઈને તો ગલકામાં એકદમ મંદી બતાવે છે, 10 રૂપિયાથી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગલકા. જે ભાઈ હિતેશભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ રાધેશ્યામમાં હોલસેલથી વેચાણ કરે છે હિતેશભાઈ. આપણે જોઈને તો ટિંડોરામાં પણ સારી એવી મંદી પડી ગયેલી છે, જે મીડિયમ ટિંડોરું 10 રૂપિયાથી લઈને સારું ટિંડોરું 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ બહારનું પાર્સલ લઈને આવે છે. ચેટ મરચીમાં હું જી ફોર મરચી છે, મરચીમાં પણ આજ નીચી બજાર છે, 40 રૂપિયા કિલો વેચાય છે, જે ભાઈ વસંતરાયમાં વેચે છે. આપણે જોઈને તો આ લીલું રીંગણું છે, જેનો ભાવ 30થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ ઉદરભાઈનું નામ છે, જે આ રીંગણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ગુલાબી રીંગણું એકદમ લાઇટિંગ વાળું છે, જે 10 કિલોનું વજન આવે છે અને જે 40 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું, જે ભાઈ સંજયભાઈ જેનું વેચાણ કરે છે, અને રાઠોડ મધુભાઈ ઠાકરસિંહભાઈ ભેડીનું નામ છે, જેમાં રીંગણા આવેલા છે ગુલાબી 1 નંબર. આપણે જોઈને તો લાલ મરચાં છે, જે હરાજીની વાર છે, જેમાં બજાર ભાવ 20-25થી માંડી 1 નંબર મરચું 40 રૂપિયા સુધી વેચાય છે. માર્કેટમાં માલ આજે ઘણો બધો આવ્યો છે, જે સોમવારના હિસાબે માલ ઘણો છે અને લેવાવાળા પણ છે, પણ બજાર એવરેજ છે, રોજ કરતાં માઇનોર નીચી છે. આવેલું છે પણ બજાર ભાવ એમાં પકડાઈ રહેલી છે. આપણે જોઈને તો આ ખીરા કાકડી છે, અને જે એકદમ નાની કૂણી કાકડી છે, જેથી કરીને એવરેજ બજાર 18-20 રૂપિયા કિલો છે, અને થોડીક મોટી કાકડી હોય ને તો 15 રૂપિયા કિલો પણ વેચાય છે આ ખીરા કાકડી. જે ભાઈ પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે, અને જે કાતરોટા ગામથી આવે છે ભાઈ કાકડી લઈ. આપણે જોઈને તો અહીંની દેશી લોકલ કાકડી છે, જેમાં એવરેજ બજાર ઘણા ટાઈમથી દિવાળી વખતથી 30 રૂપિયા બજાર ભાવ જળવાઈ રહેલો છે, જે અનિલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ દેશી કાકડી લઈ. માલ આજે ઘણો બધો માલનો ભરાવો છે, અને બજાર પણ અમુક વસ્તુમાં જળવાઈ રહી છે અને અમુક વસ્તુમાં નીચી ગઈ છે. માનો ને તો કે કાકડીમાં બજાર જળવાઈ રહેલી છે અને ચોરામાં એકદમ નીચી બજાર ગઈ છે. આપણે જોઈએ તો જે દિવાળી પછી તુવેરની શરૂઆત થઈ ગઈ છે, મીડિયમ એવી તુવેર આવે છે, અને જેમાં એવરેજ બજાર 50થી માંડીને 60 રૂપિયા સુધી કિલો થાય છે બજાર ભાવ. આપણે જોઈને તો શું નામ ભાઈ? સંજયભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ ભાઈ? જે ભાઈ વડાડી ગામથી આવે છે તુવેર લઈ. આપણે જોઈને તો આ પુરિયાવાળા ચોરામાં એકદમ ભયાનક મંદી પડી ગયેલી છે, જે 50 રૂપિયાનો પાથરો વેચાય છે, અને બહુ સારા ચોરા હોય ને તો 70-80 જાય, બાકી 50 રૂપિયાનો 40 રૂપિયા સુધી પાથરો વેચાય છે. અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા. આ શું નામ ભાઈ? જે જગુભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈને.